આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે। તેવામાં મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે સંતોની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરવામાં આવી। મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતોની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી। મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન વગેરે યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરી હતી। તાળી પાડવી તે પણ એક પ્રકારનો યોગ છે। તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન, રક્તનું પરિભ્રમણમાં વધારો થતો જોવા મળે છે। શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે। એટલું જ નહીં, તે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે। આમ અનેક પ્રકારના યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હરિભક્તોએ કરી હતી, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ આનંદભેર લાભ લીધો હતો। તેની સાથે નાના બાળકો, યુવાનો, અબાલ, વૃદ્ધ વયના હરિભક્તો પણ આંતરરાષ્ટ્રીય યોગા ડે સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભેર આનંદ માણ્યો હતો। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી હિન્દ મહાસાગર તટે મોમ્બાસા કેન્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને એમાં વિવિધ આસનો, ધ્યાન, હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્ત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી। જય સ્વામિનારાયણ। Today at the beach of Indian Ocean we are celebrating 10th International World Yoga Day, and yoga is very important to synchronize body, mind and soul. In Ayurveda, the definition of Ayurveda is Ayushya Veda iti Ayurveda. That means the knowledge from the time of conception to death and beyond is all included in Ayurveda. And yoga is one of the branches of Ayurveda. So it basically teaches us how to live healthy and vibrant, full of vitality and joy. Jai Swaminarayan. And my name is Dr. Dinesh Vasani. Santo wakaribishwa Mombasa yetu, hakuna matata. Haribhakto yetu, hakuna matata. Jambo bwana, habari gani?